તમે જોઈ રહ્યા છો એચએમ કિચન. તો એચએમ કિચનમાં આજે આપણે લાવીશું મેંગો આઈસ્ક્રીમ અને તે પણ ફટાફટ બનાવીશું. તો એક મિક્સર જારમાં 2 વાટકી ખાંડ લેવાની, તેને થોડી દળી લેવાની. ત્યારબાદ તેની અંદર 1 વાટકી ભરી અને મલાઈ એડ કરીશું. જે રેગ્યુલર આપણે દૂધ ઉપરથી ઉતારીએ છીએ તે જ મલાઈને એડ કરવાની છે. સાથે સાથે અહીં 2 વાટકી કેરીનો રસ એડ કરવાનો છે. આપણે રેગ્યુલર કેરીનો રસ એડ કરી દેવાનો. ત્યારબાદ 3 થી 4 મોટી ચમચી મિલ્ક પાવડર લેવાનો છે અને તેને ફરીથી મિક્સર જારમાં સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ મસ્ત સ્મૂથ તૈયાર થઈ ગયું છે, સ્મૂધી તૈયાર થઈ છે. તો હવે તમને હું ચમચીની મદદથી પણ બતાવું તો આ રીતે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે તેને કોઈ પણ કન્ટેનરમાં રેડી દેવાનું છે. મેં અહીં ચાના કપ આવે છે તે લીધા છે અને તમને બતાવવા માટે મેં આ રીતનું મોલ્ડ લીધું છે. આ કૂકીઝનું મોલ્ડ પણ આવે છે આ રીતનું, અથવા તમારી પાસે કોઈ પણ કન્ટેનર પ્લાસ્ટિકનું અથવા કાચનું હોય તેમાં પણ તમે તેને સેટ થવા માટે મૂકી શકો છો. આ આઈસ્ક્રીમ એકદમ સરસ અને ફટાફટ બની જાય છે. આ ગરમીમાં તમારે ગેસ પાસે પણ ઊભું નથી રહેવું પડતું અને ફક્ત 5 થી 7 મિનિટમાં જ તમે આઈસ્ક્રીમનું બેટર તૈયાર કરી અને આઈસ્ક્રીમને ઠંડો થવા માટે મૂકી શકો છો. હવે આ રીતે મેં કન્ટેનરમાં લઈ લીધું. ત્યારબાદ આપણે ત્રણેય કપમાં પણ લઈ લઈશું. પણ કપમાં લીધા પહેલાં તેની ઉપર થોડું ડ્રાયફ્રૂટ, આપણે કાજુ, બદામ અને પિસ્તાનું કતરણ છે તેને એડ કરવાનું છે. અહીં મેં ડ્રાયફ્રૂટને પહેલાં કપની અંદર નીચે લઈ લીધા છે અને આઈસ્ક્રીમ કન્ટેનરમાં જે કર્યો છે તેની ઉપર જ તેને ડ્રાયફ્રૂટને ગાર્નિશ કરી દેશું. આમાં તમને મનપસંદ તમારા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મેંગો ફ્લેવર છે એટલે તમને જે ભાવે તે લઈ શકો છો. અહીં મેં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધી છે. હવે 3 કપમાં પણ બેટર એડ કરી અને આ કન્ટેનરને અને કપને ફ્રીઝરમાં ઓવરનાઇટ માટે રહેવા દેશું. એકદમ સરસ અને એકદમ સ્મૂથ આઈસ્ક્રીમ તૈયાર થાય છે. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આપણે ઘરે જ આ આઈસ્ક્રીમ બનાવ્યો છે. તે રીતનું આઈસ્ક્રીમ તૈયાર થાય છે. એક વસ્તુનું તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું કે તમારી કેરીનો રસ કેવો ખાટો મીઠો છે તે પ્રમાણે તમારે સુગરનું માપ રાખવાનું. હવે આ કન્ટેનરને હું ફોઇલ પેપરથી આ રીતે કવર કરી દઈશ કે જેથી કરીને તેની અંદર આઈસ ઉપરની તરફ આઈસની પરત જામે છે તે ન જામે અને એકદમ સ્મૂથ તેનું ટેક્સચર રહે તે રીતે આપણે રાખીશું. તે જ રીતે 3 કપને પણ ફોઇલ પેપરથી હું કવર કરી આપું છું. ત્યારબાદ તેને ફ્રીજમાં ઓવરનાઇટ માટે રહેવા દઈશું. તો હવે હું તેને તમને ફ્રીજમાંથી કાઢીને પણ બતાવું છું. ઓવરનાઇટ પછી ફ્રીજમાંથી આપણે લઈએ તો ફોઇલ પેપરને હટાવશું તો તમને બતાવું છું કે ઉપર કોઈ જ બરફની કતરણ જામી નથી કે બરફ ઉપર જે લેયર થાય તેવું નથી થયું. સિમ્પલી આઈસ્ક્રીમ તૈયાર થયો છે અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આ રીતે એકદમ સરસ અને ફટાફટ આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય છે. તો તમે ગરમીમાં આઈસ્ક્રીમની મજા માણો અને એકદમ સ્મૂથ આઈસ્ક્રીમ બન્યો છે. હું તમને કન્ટેનરને અનમોલ્ડ કરીને પણ આઈસ્ક્રીમને અનમોલ્ડ કરીને બતાવું છું. તો એકદમ સરસ તેનું ટેક્સચર આવ્યું છે. તો તેને હવે મેં એને પલટાવી અને ડ્રાયફ્રૂટ ઉપર રહે તે રીતે લઈ અને તમને કટ કરીને બતાવું છું. એકદમ બહારથી આપણે જે આઈસ્ક્રીમનો સ્લેબ લાવતા હોય છે તે જ રીતનો તૈયાર થયો છે અને સરસ રીતે આઈસ્ક્રીમ
તૈયાર થઈ ગયો છે ને સ્વાદે પણ એટલો જ સરસ લાગે છે. તો મિત્રો, તમને આ આઈસ્ક્રીમ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેશો. તમારી કોમેન્ટ અને તમારી લાઈક ઉપરથી મને નવી નવી રેસીપી લાવવાનું પ્રેરણા મળે છે, તેમજ હું તમારી લાઈક અને કોમેન્ટની રાહ જોઉં છું. તો હું તમને જવાબ આપતી રહીશ. તો આ જ રીતે તમે મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો. તો ફરીથી આપણે HM કિચનમાં નવા આઈડિયા સાથે મળીશું. ધન્યવાદ.